જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સના ઇંગ્લિશ વિષયના એક ગ્રામરનો પોઈન્ટ છે કે જેનું નામ છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ નામનો ગ્રામરનો પોઈન્ટ પર્પઝ એટલે કે હેતુ દર્શક પોઈન્ટનો આપણે અભ્યાસ કરવાનો છે. આના આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ઇન ઓર્ડર ટુની જગ્યાએ વિથ અ વ્યૂ ટુ હતું, બરાબર છે. આ એનો જ એક ભાગ છે, સોવિંગ પર્પઝનો એક બીજો ભાગ ઇન ઓર્ડર ટુ. વિદ્યાર્થી મિત્રો, ઇન ઓર્ડર ટુનું ગુજરાતી ને લીધે અથવા ને માટે, આવું તમે ઇન ઓર્ડર ટુનું ગુજરાતી લઈ શકો. ઇન ઓર્ડર ટુનું ગુજરાતી ને લીધે અથવા તો ને માટે આવું લઈ શકાય. એની સેન્ટેન્સ પેટર્ન, ઇન ઓર્ડર ટુની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે વર્બ. વી એટલે કે વર્બનું ગુજરાતી થાય ક્રિયાપદ અને એનું મૂળરૂપ એટલે કે V1. ખાસ યાદ રાખજો કે ઇન ઓર્ડર ટુ એટલે કે ને લીધે ને માટે એનું પર્પઝ એટલે કે હેતુ દર્શાવતો ગ્રામેટિકલ પોઈન્ટ છે. એની અંદર ક્રિયાપદનું ખાસ મહત્વ રહેલું છે. તો ક્રિયાપદ એટલે શું એ આપણને ઘણા સમયથી ખ્યાલ જ છે. જે પણ ક્રિયા બનતી હોય એને ક્રિયાપદ કહેવાય. દાખલા તરીકે હું બોલું છું તો બોલવાની ક્રિયા થઈ, હું ભણાવું છું ભણવાની ક્રિયા થઈ, તમે બધા મને જુઓ છો તો જોવાની ક્રિયા, સાંભળું છું તો સાંભળવાની ક્રિયા, રમું છું રમવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ છે. તો ક્રિયાઓ છે એટલે ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ, આ એની બોર્ડની પરીક્ષાની અંદર સૂચના હોય છે. આ રીતના સેન્ટેન્સ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા હોય છે. સેન્ટેન્સ નંબર 1 જોઈએ આપણે. આઈ વેન્ટ એટલે કે ગયો, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. આઈ એટલે કે હું, વેન્ટ એટલે કે ગયો. ટુ બોમ્બે બાય પ્લેન બાય ટ્રેન, હું ટ્રેનથી બોમ્બે ગયો. બ્રેકેટમાં લખેલું છે સોવિંગ પર્પઝ અને ઇન ઓર્ડર ટુ. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સની અંદર આપણે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરવાનો છે. તો એનો આન્સર આ રીતે થશે. સેન્ટેન્સ નંબર 1, આ ડોટ જે કરેલું છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે અધૂરું વાક્ય છે, આપણે એને પૂરું કરવાનું છે. તો આઈ વેન્ટ ટુ બોમ્બે બાય ટ્રેન ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો વાક્યનું તમે ગુજરાતી કરશો તો જ તમને ક્રિયાપદનું મૂળરૂપ મૂકતા આવડશે અથવા ક્રિયાપદ તમને શોધતા આવડશે વાક્યની અંદરથી. આઈ વેન્ટ ટુ બોમ્બે બાય ટ્રેન, હું ટ્રેનમાં કે ટ્રેન દ્વારા હું બોમ્બે ગયો. ને માટે અથવા ને લીધે, કોને લીધે કોને માટે હું બોમ્બે ગયો? તો ઇન ઓર્ડર ટુ ક્રિયાપદ. આપણે એમ કહીએ કે હું મારા મિત્રને મળવા માટે, બરાબર છે. તો મળવું એટલે મીટ. ઇન ઓર્ડર ટુ MEET, મીટ એટલે કે મળવું. ઇન ઓર્ડર ટુ મીટ માય ફ્રેન્ડ. આ માય ફ્રેન્ડ વિદ્યાર્થી મિત્રો જે શબ્દ લખેલો છે એ વધારાનો શબ્દ છે. તમે મીટ સુધી વાક્યને લખો તો પણ તમારું વાક્ય સાચું પડે, બરાબર છે. આખા વાક્યનું ગુજરાતી કરીએ આપણે. આઈ વેન્ટ ટુ બોમ્બે બાય ટ્રેન, હું ટ્રેન દ્વારા ટ્રેન વડે બોમ્બે ગયો. ઇન ઓર્ડર ટુ એટલે ને લીધે ને માટે, કોને માટે? તો મીટ માય ફ્રેન્ડ એટલે મારા મિત્રને મળવા માટે. સેન્ટેન્સ નંબર 2 એનો આન્સર જોઈએ. ધીરેન રીડ્સ, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કોના ઉપરથી ખબર પડે? તો ક્રિયાપદ ઉપરથી. આ વાક્યની અંદર ક્રિયાપદ શું છે? રીડ. તો રીડની પાછળ, ક્રિયાપદની પાછળ એસ લગાવેલો છે એટલે એસ વાળું રૂપ ક્રિયાપદનું, એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય કહેવાય. એની આગળનું વાક્ય વેન્ટ, ગોનું ભૂતકાળનું રૂપ એટલે ભૂતકાળનું વાક્ય કહેવાય. ધીરેન રીડ્સ એટલે વાંચે છે ઇંગ્લિશ. ધીરેન ઇંગ્લિશ વાંચે છે. આપણે વાક્યને પૂરું કરવાનું છે સોવિંગ પર્પઝથી. અને સોવિંગ પર્પઝની અંદર શેનાથી પૂરું કરવાનું છે? તો ઇન ઓર્ડર ટુ થી.
તો આપણે લખીએ કે ઇન ઓર્ડર ટુ, ચાલો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ. તો ક્રિયાપદ તમને વાક્યમાં ત્યારે જ મૂકતા આવડશે જ્યારે તમને વાક્યનું ગુજરાતી આવડશે ત્યારે. તો ધીરેન રીડ્સ ઇંગ્લિશ, ધીરેન અંગ્રેજી વાંચે છે. વાંચવાના ઘણા કારણો હોય, શેના માટે વાંચે છે, શેને લીધે વાંચે છે. તો આપણે એમ કહીએ કે ધીરેન ઇંગ્લિશ વાંચે છે તો વધારે માર્ક્સ મેળવવાના હેતુથી. તો મેળવવું એટલે ગેટ. આપણે એવું પણ કહી શકાય કે એનું શબ્દ ભંડોળ સુધારવાના હેતુથી. તો સુધારવું એટલે ઇમ્પ્રૂવ, તો ત્યાં ઇમ્પ્રૂવ ક્રિયાપદ થયું. તો આપણે એમ લખીએ ઇન ઓર્ડર ટુ ગેટ, ગેટ એટલે મળવું, ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ, ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. હજી આગળ એવું લખી શકાય કે ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશમાં સારા માર્ક મેળવવાને લીધે, મેળવવા માટે ધીરેન દરરોજ અંગ્રેજી વાંચે છે. ચાલો સેન્ટેન્સ નંબર 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એવું પણ લખી શકો ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ, IMPROVE, ઇમ્પ્રૂવ એટલે સુધારવું. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હિઝ ઇંગ્લિશ, તેનું અંગ્રેજી સુધારવાને માટે. સેન્ટેન્સ નંબર 3. વી એટલે આપણે, શુડ ગ્રો. વિદ્યાર્થી મિત્રો શુડ ગ્રો ઉપરથી ખબર પડે કે આ સેન્ટેન્સ મોડલ ઓક્ઝિલરીસનું છે. એક શુડ છે એ નૈતિક ફરજ દર્શાવે છે. એટલે વી એટલે આપણે, શુડ ગ્રો એટલે ઉગાડવા જોઈએ. શુડ મોડલ ઓક્ઝિલરીસની અંદર ઉપયોગમાં આવે છે. અને શુડનું જ્યારે ગુજરાતી કરીએ ત્યારે જોઈએ એવું તમે પાછળ બોલી શકો. ફોર એક્ઝામ્પલ હું એવું તમને કહી શકું કે આપણે રોડની લેફ્ટ સાઈડ ચાલવું જોઈએ, તો વી શુડ વોક લેફ્ટ સાઈડ. તો એક નૈતિક ફરજ પણ દર્શાવે છે. તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ, વી એટલે આપણે, શુડ ગ્રો એટલે ઉગાડવા જોઈએ, મોર એટલે વધારે, ટ્રીઝ એટલે વૃક્ષો, આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. શેનાથી સેન્ટેન્સ પૂરું કરવાનું છે? પર્પઝના ઇન ઓર્ડર ટુ ના ગ્રામેટિકલ પોઈન્ટથી. તો ઇન ઓર્ડર ટુ, ચાલો હવે ઇન ઓર્ડર ટુ પછી V1 આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. કોને લીધે, શેને માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ? તો આપણે એમ કઈ કંટ્રોલ કરવા માટે, પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે. તો આ કંટ્રોલને છે ને તમે ક્રિયાપદ તરીકે લઈ શકો. ઇન ઓર્ડર ટુ કંટ્રોલ, ચાલો કંટ્રોલ પછી વધારાનો શબ્દ મૂકવો હોય તો પણ લખી શકો. બીજા એવું પણ લખી શકો ઇન ઓર્ડર ટુ કંટ્રોલની જગ્યાએ તમે SAVE સેવ શબ્દ પણ વાપરી શકો. સેવ એટલે બચાવવું. ઇન ઓર્ડર ટુ કંટ્રોલ અવર એન્વાયરમેન્ટ, સેવ અવર એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને બચાવવા માટે. સેવ અવર એન્વાયરમેન્ટ. ચાલો સેન્ટેન્સ નંબર 4. આઈ વોકડ, વોકડ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડશે વોકડ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે આપણું સેન્ટેન્સ ભૂતકાળનું કહેવાય. આઈ એટલે હું, વોકડ એટલે ચાલ્યો, ફાસ્ટ એટલે ઝડપથી. અહીંયા સેન્ટેન્સની અંદર જ આપી દીધું છે કે તમે ઇન ઓર્ડર ટુ થી સેન્ટેન્સને પૂરું કરો. તો આઈ વોકડ ફાસ્ટ, હું ઝડપથી ચાલ્યો, ને લીધે, શેને માટે, શેને લીધે ઝડપથી ચાલ્યા? તો આપણે ક્રિયાપદ. તો હું એમ કહી શકું કે ટુ ઇન ઓર્ડર ટુ પછી V1. તો V1 તરીકે શું લઈ શકો તમે? કેચ. કેચ એટલે પકડવું. ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ અથવા તો કેચ ધ ટ્રેન, તમે જે મૂકી શકો એ પાછળ, પણ આપણે ક્રિયાપદ ખાસ મહત્વનો રહેશે. એટલે વાક્યનું ગુજરાતી કરું છું. આઈ વોકડ ફાસ્ટ, હું ઝડપથી ચાલ્યો. ઇન ઓર્ડર ટુ ને લીધે, કેચ ધ ટ્રેન એટલે બસને અથવા તો ટ્રેનને પકડવાને લીધે, પકડવા માટે હું ઝડપથી ચાલ્યો. સેન્ટેન્સ નંબર 5. વી એટલે આપણે, ઈટ એટલે ખાઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ઈટ ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે એવું કહી શકાય કે આ વાક્ય વર્તમાન કાળનું છે. વી એટલે આપણે, ઈટ એટલે ખાઈએ છીએ, આપણે ખાઈએ છીએ. વાક્યની અંદર જ આપી દીધું છે ઇન ઓર્ડર ટુ, બરાબર છે? તો આપણે ખાઈએ છીએ ને લીધે, ને માટે, શેને માટે? તો આપણે એમ કહીએ કે એક તંદુરસ્ત બનવા માટે. તો એનું શું લખી શકાય? ઇન ઓર્ડર ટુ બનવું, બનવું એટલે બીકમ. ઇન ઓર્ડર ટુ બીકમ, બીકમ એટલે બનવું. શું બનવા? બીકમ હેલ્ધી,
ચાલો, બીકમ છે એ ક્રિયાપદ કહેવાય, ક્રિયાપદનું મૂળરૂપ બીકમ છે. ઇન ઓર્ડર ટુ બીકમ હેલ્ધી, સેન્ટેન્સ નંબર 6. ઝાંખી, ગેટ્સઅપ. ગેટ્સઅપ એટલે ઈ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. ગેટઅપ ક્રિયાપદ છે, ક્રિયાપદની પાછળ એસ લગાવેલો છે, ગેટની પાછળ એસ એટલે ગેટ્સઅપ. ઝાંખી ગેટ્સઅપ એટલે ઉઠે છે, જાગે છે. અર્લી એટલે વહેલી. ઝાંખી વહેલી જાગે છે. ને લીધે, ને માટે. વાક્ય શેનાથી પૂરું કરવાનું છે સેન્ટેન્સને? તો ઇન ઓર્ડર ટુ થી, અને પર્પઝનો ગ્રામરનો પોઈન્ટનો ઇન ઓર્ડર ટુ થી. તો ચાલો આપણે લખી શકાય કે ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ. ચાલો, ઝાંખી વહેલી જાગે છે, શેને લીધે, શેને માટે વહેલી જાગે છે? તો આપણે એમ કહીએ કે રીડ, ઇન ઓર્ડર ટુ રીડ, વાંચવા માટે. રેડી? તો રીડ આ વાક્યની અંદર ક્રિયાપદ થયું, રીડ. ચાલો, સેન્ટેન્સ નંબર 7. ગાંધીજી વેન્ટ એટલે ગયા. વેન્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ગોનું ભૂતકાળનું રૂપ. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય. ગો, વેન્ટ અને ગોન. ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. વેન્ટ છે ને એ વિદ્યાર્થી મિત્રો એને વોન્ટ સમજે છે. વોન્ટ, WANT. વેન્ટ અને વોન્ટમાં ફેર. વેન્ટ ઈ ગોનું ભૂતકાળનું રૂપ છે. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયા, વોન્ટ એટલે ઈચ્છવું. આવું થાય. ગાંધીજી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. ચાલો, શેનાથી પૂરું કરવાનું છે? ઇન ઓર્ડર ટુ અને સોવિંગ પર્પઝ. તો ઇન ઓર્ડર ટુ અહીં લખી શકાય સેન્ટેન્સની અંદર. હું જવાબ તમને બોલીને સમજાવું છું. ગાંધીજી વેન્ટ એટલે ગયા ટુ ઇંગ્લેન્ડ. એના પછી શું આવશે? ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ. તો આ વાક્યની અંદર આપણે ક્રિયાપદ શું મૂકીશું? ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. તો આગળ લખવું હોય તો ઇન ઓર્ડર ટુ આપણે ખાલી ક્રિયાપદ લખીએ અહીંયા. ઇન ઓર્ડર ટુ પછી સ્ટડી. સ્ટડી એટલે કે ભણવું. અને આગળ હજી લખવું હોય તો સ્ટડી ફર્ધર. ફર્ધર એટલે આગળ. આગળ ભણવાને માટે ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. તો આ વાક્યની અંદર સેન્ટેન્સ નંબર 7 ની અંદર શું તમે ક્રિયાપદ મૂકો? સ્ટડી. સેન્ટેન્સ નંબર 8. આ એટલે કે મેં, કોલ્ડ એટલે બોલાવી. માય ક્લાસ ટીચર. આ એટલે મને, કોલ્ડ એટલે બોલાવ્યો, માય ક્લાસ ટીચર એટલે મારા ક્લાસ ટીચરે. સેન્ટેન્સ ભૂતકાળનું છે. મને મારા ક્લાસ ટીચરે બોલાવ્યો. બરાબર છે? ઇન ઓર્ડર ટુ થી પૂરું કરવાનું છે. તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, મને મારા ક્લાસ ટીચરે બોલાવ્યો. શેના માટે? તો ઇન ઓર્ડર ટુ પછી શું મૂકી શકશો? ઇન ઓર્ડર ટુ મીટ, મળવા માટે. તો સેન્ટેન્સ નંબર 7 અને સેન્ટેન્સ નંબર 8 એની અંદર અહીંયા મેં માત્ર ક્રિયાપદ લખી દીધા છે. બાકી 1 થી 8 સેન્ટેન્સની પ્રેક્ટિસ ની અંદર જો તમે જ્યારે કરો ત્યારે માત્ર ને માત્ર તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણને ક્રિયાપદનું ખાસ કરીને જ્ઞાન હોવું જોઈએ. ક્રિયાપદ વગર સોવિંગ પર્પઝ નામનો ગ્રામરનો પોઈન્ટ, ક્રિયાપદ વગર સોવિંગ પર્પઝ નામનો ગ્રામરનો પોઈન્ટ આપણને આવડી શકે નહીં. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.